દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે કે પોરબંદરમાં પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબની અંદર તરવૈયાઓએ કડકડતી ઠંડી વચ્ચે મધ દરિયે ઉતરી અને ધ્વજવંદન કર્યું, સાથે રાષ્ટ્રગીત ગાય અને તિરંગાને સલામી આપી। હું આ શ્રીરામ ક્લબને જોઉં છું। 25 વર્ષથી આ ઝંડો ફરકાવે છે દરિયે ને દરિયાની વચ્ચે જઈ ને હર વર્ષ હું આ ખાસ જોવા માટે આવું છું ને જેની જોડે સ્વિમિંગ પણ કરું છું ને બહુ મજા આવે છે। એટલો ઠંડી એટલી કડકડતી ઠંડી છે, કમસે કમ અત્યારે 15 ડિગ્રી સેલ્સિયસ ઠંડી છે, તેમાં પણ એ લોકો ઝંડો ફરકાવવા ગયા ને બહુ હાર્ડવર્ક જેવું લાગે છે અમને તો કે દરિયામાં એટલું કેમ ઝંડો ફરકાવે છે। શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે। આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે। શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધ દરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે। આજરોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદન